પંકજભાઈ, અમરેલી જિલ્લાના કર્મીઓ હડતાલ માટે છે. સરકાર દ્વારા વિકાસની વાતો કરે છે, પરંતુ આ કઈ રીતનો વિકાસ? તમે શું કહેવા માંગો છો? આ ભાજપ સરકારમાં આપ જોઈ શકો છો તેમ આ યુવા ભાઈઓ અને બહેનો જેને ડેઇલી વેજસ જેવું નામ આપી રોજમદાર કર્મચારી જેને કહેવાય એને કામ ઉપર રખાય છે. એની પાસે ક્લાસ 1, 2, 3 જે કામ કરે એ 8-8 કલાકની બદલે 10-10 કલાક ઢસરડો કરવામાં આવે છે, પૂરું કામ લેવામાં આવે છે. એને કોઈ જોબ સિક્યોરિટી નથી. એ લોકોની માગણી છે કે સમાન કામ સમાન વેતન બરાબર છે, હોવું જ જોઈએ. મને તો જાણીને નવાઈ થાય છે કે સૌનો સાથ સૌનો વિકાસના બળગા ફૂંકતી આ ભાજપ સરકાર આ કર્મચારીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરીને ડેઇલી વેજીસ જેટલો પણ પગાર નથી આપતો. આજે હું પૂછવા માંગુ છું આ ભાજપ સરકારને, શું 5 કે 7 હજારમાં કોઈ ભાઈ બહેનનું ઘર ચાલી શકે? ત્યારે કોંગ્રેસ પરિવાર આ બેરોજગારોને અને આ ડેઇલી વેજીસ કર્મચારીઓની સાથે છે. આ આંદોલનને અમે શાંત નહીં થવા દઈએ અને આ લોકોને એના હકની લડાઈમાં સાથ આપશું અને ન્યાય અપાવીને જ રહેશું.